નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વડોદરાનો વાસ. હવે જોઈએ અગત્યના સમાચાર. રાષ્ટ્રગીત વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે વડોદરા શહેરના વોર્ડ નંબર 14 ખાતે ન્યાય મંદિર પાસે ભવ્ય વંદે માતરમ સમૂહગાન કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં કોર્પોરેટર, પૂર્વ કોર્પોરેટર તેમજ ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌ એક સાથે ઉત્સાહભેર રાષ્ટ્રગીતનું સમૂહગાન કર્યું અને દેશભક્તિની ભાવનાથી માહોલ ગુંજી ઉઠ્યો હતો. કાર્યક્રમ દરમિયાન હર ઘર સ્વદેશી, હર ઘર સ્વદેશીના સંદેશ સાથે સ્વદેશી વસ્તુના ઉપયોગ અને ખરીદીનો શપથ પણ લેવાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો દ્વારા જણાવાયું કે વંદે માતરમ માત્ર ગીત નથી, પરંતુ ભારત માતા પ્રત્યેના વિનાશી સમર્પણ અને એકતાનું પ્રતીક છે, જે દેશવાસીઓમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જીવંત રાખે છે. પ્રદેશ કાર્યાલય તરફથી, રાષ્ટ્રીય કાર્યાલય તરફથી એક મેસેજ આપવામાં આવ્યો કે વંદે માતરમ ગીત 150 વર્ષની આજે જન્મજયંતિ છે. 150 વર્ષ પૂર્ણ. તો એ નિમિત્તે દરેક વોર્ડમાં 150 જગ્યાએ આખા શહેરમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તે નિમિત્તે આજરોજ વોર્ડ નંબર 14 પરિવાર, કાઉન્સિલરશ્રીઓ, પૂર્વ કાઉન્સિલરશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ, શહેર કારોબારી સભ્યશ્રીઓ, પૂર્વ કોર્પોરેટરશ્રીઓ બધા એકત્ર મળીને એ વંદે માતરમ ગીતનું આયોજન કરવામાં આવ્યું. તેમજ આત્મનિર્ભર ભારતનો સંકલ્પ લેવામાં આવ્યો. વધુમાં વધુ દેશમાં બનાવેલી વસ્તુઓનો ઉપયોગ કરવો, તેમજ આપણા કારીગરોના હાથ મજબૂત થાય, આપણી ફેક્ટરીઓ ચાલે, આપણા અહીંયા આત્મનિર્ભર ભારતની વસ્તુઓ વેચાય, એ માટે આજ રોજ સંકલ્પ લેવામાં આવ્યો. દેવ દિવાળી નિમિત્તે તેમજ સૌ વડોદરાવાસીઓને અમે અપીલ કરીએ છીએ કે દેશમાં બનાવેલી વસ્તુઓ, ચીજ વસ્તુઓનો જ ઉપયોગ કરવો અને આપણા કારીગરોનો હાથ મજબૂત કરો અને દેશને આત્મનિર્ભર ભારત, મોદી સાહેબનું જે વિઝન છે કે આત્મનિર્ભર ભારત બને, એ યથાર્થ કરો એવી મેં શહેરીજનોને અને અમારા કાર્યકર્તાઓને સૌને નમ્ર અપીલ કરું છું, તેમજ વિનંતી કરું છું. ભારત માતા કી જય. વંદે માતરમ.